નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું નિમેશ નાયક from અમદાવાદ. તો હમણાં એક શોર્ટ્સ મેં મૂક્યું હતું કે જોબ આપને નથી મળી રહી. કોઈ 12th પાસ છે, કોઈ અંડર ગ્રેજ્યુએટ છે, કોઈ BBA કર્યું છે, BCom કર્યું છે, BA કર્યું છે, BSc કર્યું છે. યા તો કોઈ સારી જોબ અત્યારે હાલ કરી રહ્યા છે, પણ એમાં કોઈ મજા નથી આવતી, રિઝલ્ટ નથી મળી રહ્યા, પ્રોપર ગાઈડન્સ નથી. સો એવા લોકો આપણો સંપર્ક કરે. આપણી સાથે અમદાવાદની અંદર એવા ઘણી બધી કંપનીઝ જોડે આપણે ટાઈઅપ છે, આપણા કોન્ટેક્ટ છે, જેમાં આપ સારી જોબ લઈ શકો છો. બિંગ ફિમેલ્સ, ખાસ ફિમેલનું કહેવા જઈએ તો ફિમેલ્સને ઘણા એવા મેસેજ અને કોલ્સ આવ્યા હતા કે સાહેબ અમે શું છે, ઘણી બધી જવાબદારી હોય છે, ટાઈમના ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ હોય છે, સો એમાં અમારે શું કરવું જોઈએ. સો આપણી પાસે એવી બી કંપની છે કે જેમાં તમારી જોબનો ટાઈમ એક પર્ટિક્યુલર હોય ફિમેલ માટે, કે સવારે 9:30 લઈને સાંજે 5:30-6 વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય જોબ માટે, અને સેટરડે સન્ડે ઓફ હોય ફિમેલ માટે, આઈધર ફ્રેશર ઓર એક્સપિરિયન્સ. અચ્છા, આમાં એવું પણ વિચાર આવે કે પછી સેલરી પણ સાહેબ પછી આપણે વધારે નથી હોતી, બટ ડોન્ટ વરી અબાઉટ ઇટ. એમાં એક્સપિરિયન્સ હશે તો પણ સારી એવી સેલરી મળશે. કંપની તમને ટ્રેન કરશે, તમને ગાઈડન્સ કરશે તમને કે કેવી રીતે આપણે શું વર્કઆઉટ કરવું. આઈધર ટેલિકોલિંગ હોય, સેલ્સ હોય, બેક ઓફિસ હોય, એડમિન હોય, રાઈટ. સો આપણી જોડે બધા ઓપ્શન્સ છે. અમદાવાદની અંદર ઘણી બધી કંપની છે, એમાં બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, સ્ટોક બ્રોકિંગ છે, ઘણી બધી એવી લાઈન આપણી જોડે છે, રાઈટ. સો આપ મૂંઝાશો નહીં, કમેન્ટ બોક્સમાં લખો, રાઈટ, કે આપને શું રિક્વાયરમેન્ટ છે, આપ કયા એરિયામાં રહો છો, આપને કેવી જોબ જોઈએ છે. નોલેજ નથી, ફ્રેશર છો. ઘણી કંપની કહે છે કે તમે ફ્રેશર છો તો અમે જોબમાં નહીં હાયર કરી શકીએ. અરે ભાઈ, તમે કામ નહીં કરો, રાઈટ, તમે અનુભવ નહીં લો તો તમને કઈ કંપની રાખશે. સો કોઈ